શિવજીના મંદિરે પૂજા કરતી વખતે અગ્નિ ખૂણામાં બેસીને પૂજા ન કરવી। આપણે જનરલી જ્યારે શિવજીની પૂજા કરીએ છીએ તો શિવલિંગની જે સ્થાપના છે એ જનરલી એનું જે મુખ છે એ ઉત્તર બાજુ હોવું જોઈએ। શિવજીનું મુખ ઉત્તર બાજુ હોય છે, તો જ્યારે માની લો કે આપણે આમ સૂર્ય ઉગે છે તો શિવજીની સ્થાપના અહીંયા થઈ હોય તો આ ઉત્તર છે દિશા ને આ અગ્નિ ખૂણો છે, તો અહીંયા બેસીને ક્યારે પણ અગ્નિ ખૂણામાં બેસીને ક્યારે પણ કોઈ પણ પ્રકારની પૂજા કરવી નહીં। કારણ કે શિવજીને મંદિરમાં જઈ અને આપણે હંમેશા અભિષેક કરીએ છીએ, જલાભિષેક કરીએ છીએ, પાણીનો અભિષેક કરીએ છીએ, અને તમે અગ્નિ ખૂણામાં બેસીને તમે આ કાર્ય કરો છો તો એની અંદર નેગેટિવિટી છે। બીજી એક વસ્તુ કે અગ્નિ ખૂણામાં બેઠેલી વ્યક્તિના મગજમાં ક્યાંક તામસી વૃત્તિ આવે છે। જ્યારે જે તે વખતે તમે જ્યારે શિવજીના મંદિરે જાઓ અને અગ્નિ ખૂણામાં બેસીને જે લોકો ચંદ્રિકાબેન અગ્નિ ખૂણામાં બેસીને જે લોકો જલાભિષેક કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક આજુબાજુવાળાને છાંટા ઉડાડે છે અથવા તો એ ગુસ્સે પણ થઈ જાય છે। તો આ યાદ રાખો કે તમારે સાચા અર્થમાં ભક્તિ કરવી છે તો શિવજીના મંદિરે જાઓ, અભિષેક કરો, પણ અગ્નિ ખૂણામાં બેસીને ક્યારે અભિષેક કરવો નહીં। જય